છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 3.2માં દાખલા નંબર 1થી લઈને 8 પૂરા કરાવ્યા છે. જો તમે હજુ સુધી એ બધા વિડીયોઝ ન જોયા હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો બોર્ડની એક્ઝામ માટે તમને એ તમામ દાખલાઓ ખૂબ જ હેલ્પફુલ સાબિત થઈ રહ્યા છે. હવે મિત્રો, આપણે આ વિડીયોમાં દાખલા નંબર 9 અને 10 પૂરું કરાવીને સ્વાધ્યાય 3.2ને સંપૂર્ણપણે પૂરું કરી દેવાના છે અને એના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.3 ચાલુ કરાવવાના છે. જો મિત્રો તમને મારા પ્રેક્ટિસ બુકના જે તમામ વિડીયો છે એ ગમતા હોય ને તો ખાસ મિત્રો ખાસ વિડીયોને લાઇક કરી દેજો. કોમેન્ટ મને જરૂરથી કરજો કે તમને મારા વિડીયો કેવા લાગી રહ્યા છે. અને જો તમે વિડીયોમાં અને ચેનલ પર પહેલી જ વાર આવી રહ્યા છો અને પહેલી જ વાર તમે વિડીયો જોઈ રહ્યા છો ને તો ખાસ મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે મિત્રો તમને ધોરણ 10ની આખી જ પ્રેક્ટિસ બુક આપણે સોલ્વ કરાવવાના છે, જે તમને એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. ક્લિયર છે મિત્રો? ચાલો શરૂઆત કરી દઈએ આપણે દાખલા નંબર 9થી. સૌથી પહેલાં આપણે રકમ સમજીએ અને વાંચીએ. તો સમીકરણ યુગ્મ 2x + y = 35 અને બીજું આપણને આપ્યું છે 3x + 4y = 65 નો ઉકેલ આદેશની રીતે મેળવીને આપણે xના છેદમાં yની કિંમત મેળવવાની છે. એટલે કે x અને y મળશે એટલે આપણે એને ખાલી ગોઠવી દઈશું xની જગ્યાએ અને yની જગ્યાએ, એટલે આપણું કામ થઈ જશે. સૌથી પહેલાં મિત્રો લખી દઈએ આપણે સમીકરણ જે આપણને આપેલા છે. તો સમીકરણ આપણને કયા આપેલા છે? અહીં સમીકરણ પહેલું લખી દઈએ છે 2x + y = 35 અને સમીકરણ બીજું આપણને આપ્યું છે 3x + 4y = 65. 3x + 4y = 65. હવે મિત્રો જે પણ સમીકરણ આપણને ઇઝી લાગે ને, બરાબર, જેમાંથી આપણે ઇઝીલી આપણે બધું અલગ અલગ કરી શકીએ છીએ, ભાગ પાડી શકીએ છીએ, એવું સમીકરણ લઈ લેવાનું અને પછી આપણે એને સૂત્રનો કરતા બનાવવાનો છે. એટલે કે જો અહીંયા 2x + y = 35 આ થોડુંક મને ઇઝી લાગે છે તો આપણે આ લઈ લઈએ. તો સમીકરણ નંબર આને લઈ લઈએ 2x + y = 35. y એકલા છે એટલે yને બનાવી દઈએ સૂત્રનો કરતા, એટલે y = 35 - 2x. તો મિત્રો આ થઈ ગયો આપણો આદેશ. હવે આપણે આની કિંમત સમીકરણ નંબર જે 2 છે ને ત્યાં મૂકવાની છે. સમીકરણ નંબર 2 ક્યાં છે? તો કે આ રહ્યું. લખી દઈએ 3x + 4y = 65. જે જગ્યાએ y છે ને ત્યાં આપણે yની કિંમત મૂકવાની છે. તો 3x તો 3x જ આવશે, પ્લસ 4 4. જે જગ્યાએ y છે ત્યાં yની કિંમત 35 - 2x મૂકશું. 35 - 2x અને બરાબરની પાછળ જે 65 છે તો 65 65 જ આવશે. રેડી? ચલો 3x જ લખવાના છે આપણે, પ્લસ આ 4નો ગુણાકાર 35 સાથે પણ કરવાનો, 4નો ગુણાકાર 2x સાથે પણ કરવાનો. કૌંસની બહાર છે. 35 × 4 કરો તો કેટલા આવે? તો કે 35 × 2 = 70. 70ના ડબલ કરો તો 140. અહીંયા આવશે 140. અહીંયા માઇનસ નું માઇનસ અને 4 × 2 કરો એટલે 4 × 2 = 8x થાય, બરાબર 65. 3x અને 8x ને પ્લસ માઇનસ કરી દઈએ તો 3x જે છે મિત્રો પ્લસમાં છે, તો પ્લસ માઇનસ થાય એટલે 8માંથી 3ને માઇનસ કરો તો કેટલા આવશે? 5 આવશે. એટલે 5x નિશાની મૂકવાની મોટી સંખ્યા એટલે કે માઇનસ મૂકીશું, પ્લસ 140 અને 65 બરાબરની પાછળ છે. આ 140 ને બરાબરની પાછળ જવા દઈએ તો માઇનસ થઈ જશે. 5x = 65 - 140. 65 એ પ્લસમાં છે ને 140 માઇનસમાં છે, એટલે આને માઇનસ કરવું પડશે. તો 140માંથી આપણે 65ને માઇનસ કરવાના છે. ચાલો કરી દઈએ, રફમાં કરી દઈએ. અહીંયા 140 - 65, 0માંથી 5 ન જાય, 15 કરવા પડે. આ 4ને 3 કરવા પડે. 15 - 5 કરો તો કેટલા આવશે મિત્રો? સોરી 10 - 5 કેટલા આવશે? 5 આવશે. 3માંથી 6 ન જાય એટલે ત્યાં 13 કરવા પડશે અને 0. 13માંથી 6 તો કેટલા આવશે? 7 આવશે. એટલે કે આપણો અહીંયા -75 આન્સર આવશે. -75 અને અહીંયા -5x વચ્ચે બરાબરની બંને જગ્યાએ માઇનસ હોય તો એને આપણે કેન્સલ કરી શકીએ છીએ. અહીંયા આપણો આન્સર આવશે 5x = 75. તો 75 તો x = 75/5 કરી દેવાના છે. લખી દઈએ આપણે x = 75/5. તો ક્યારે 75/5 આવે? તો 15 × 5 = 75 થાય, બરાબર છે ને? તો 5 × 15 15 × 5 = 75. એટલે કે x બરાબર આપણી કિંમત મળશે આપણને 15. x બરાબર આપણને કિંમત કેટલી મળશે? તો કે ભાઈ 15 મળી જશે.
હવે આ 15ની કિંમત આપણે આદેશ જે છે ને ત્યાં મૂકવાનો છે. આપણો આદેશ અહીંયા છે તો આપણે પાછળ કરી દઈએ છીએ, જગ્યા છે તો ઉપયોગ કરી લઈએ આપણે. તો આદેશ શું છે આપણો? y બરાબર 35 - 2x. પાછળ લખીએ આપણે y બરાબર 35 - 2x. x દેખાય ત્યાં આપણે કેટલા મૂકશું? હવે 15 મૂકશું. એટલે 35 ના 35 માઇનસ ના માઇનસ 2 ના 2 અને x છે ત્યાં કેટલા આવશે? હવે 15 આવશે. 35 માઇનસ 15 ગુણ્યા 2 કરો તો કેટલા મળે આપણને? 30 મળે. 35 - 30 એટલે 5 આવે. એટલે આપણને y ની કિંમત કેટલી મળી ગઈ છે મિત્રો? 5 મળી ગઈ. હવે આપણે શું કરીએ તો હવે આપણે x ના છેદમાં 2 બનાવવાનું છે ને, બરાબર ને? આપણને x અને y ની કિંમત બંને મળી ગઈ છે. એટલે અહીંયા x ની કિંમત આપણને મળી છે 15 અને y ની કિંમત આપણને મળી ગઈ છે 5. એટલે હવે આપણે શું કરીએ તો કે આપણને રકમમાં જે આપેલું છે કે x ના છેદમાં y ની કિંમત શોધો, તો લખી દઈએ આપણે કે ભાઈ x ના છેદમાં y ની આપણે કિંમત મેળવવાની છે. તો x આપણા કેટલા છે અને y કેટલા છે એની કિંમત ગોઠવી દઈએ અને ઉડાવી દઈએ એટલે આપણું કામ થઈ ગયું પૂરું. x ની કિંમત આપણે મૂકવાની છે 15 અને y ની કિંમત મૂકવાની છે આપણે 5. અહીંયા કટ થઈ શકે છે. 5 તરી 15 એટલે આપણો આન્સર કેટલો આવે છે મિત્રો? 3 આવશે. x ના છેદમાં y કેટલા મળી ગયા આપણને? 3 મળી ગયા, જે આપણો આન્સર થાય. આટલો સિમ્પલ દાખલો છે મિત્રો, જરાય આમાં અઘરું છે નહીં. ચલો નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 10મો અને એ આપણા સ્વાધ્યાય 3.2 નો લાસ્ટ દાખલો છે. રકમ વાંચીએ અને સમજીએ અને સમીકરણ બનાવીએ. એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો અંશના બમણાથી 4 વધુ છે. સૌથી પહેલા મિત્રો આપણે ધારો કે અંશ કયો છે ને ધારો કે y કયો છે ને એ કહી દઈએ. આપણે ચલ કયા લઈએ છીએ તો કે x અને y જ લઈએ છીએ. એ લખીએ આપણે કે ધારો કે અંશ આપણે x લઈએ, x છે અને છેદ y. હવે મિત્રો અંશ અને છેદ બંને મળી ગયા એટલે આપણને અપૂર્ણાંક કયો મળશે તો લખી દઈએ બનતો અપૂર્ણાંક. શું બનશે તો અંશ ઉપર આવે અને છેદ હંમેશા નીચે આવે. એટલે આવો મિત્રો આપણને એક અપૂર્ણાંક મળી જાય છે. ખાસ યાદ રાખજો, આવો આપણને એક અપૂર્ણાંક અહીંયા મળી ગયો છે. હવે શું કરીશું આપણે? તો હવે આપણે જે લખ્યું છે ને એ વાંચીએ. અંશ અને છેદનો સરવાળો એટલે કે અહીંયા આપણે કરીએ સૌથી પહેલા કે ભાઈ અંશ અને છેદનો સરવાળો એ અંશના બમણાથી 4 વધુ છે. અંશ x એના બમણા કરતા 4 વધારે છે. હવે આને સોલ્વ કરી દઈએ. x ના x રહેવા દેવાના, પ્લસ ના પ્લસ, y ના y. 2x ને આગળ લઈ આવો તો -2x થઈ જાય અને બરાબરની પાછળ 4 તો રહેવા દેવાના. ચલો x અહીં ખાસ જુઓ, x -2x એટલે 2 માંથી 1 કાઢો તો કેટલા આવે? 1 જ x આવે. નિશાની મોટી સંખ્યાને મૂકો એટલે કે -x આવે, પ્લસ y બરાબર 4. તો આ આપણને મળી ગયું મિત્રો સમીકરણ નંબર 1. રેડી થઈ ગયા આપણે? આ સમીકરણ નંબર થઈ ગયું 1. હવે સમીકરણ નંબર 2 બનાવીએ. ચાલો આગળ વાંચીએ. જો અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવામાં આવે, અંશ અને છેદ બંનેમાં કેટલા ઉમેરવામાં આવે છે? 3 ઉમેરવામાં આવે છે. ઉમેરી દઈએ. સમજો કે આપણા અંશ x ના છેદમાં y છે તો અંશમાં પણ આપણે 3 ઉમેરશું અને છેદમાં પણ આપણે 3 ઉમેરશું તો આપણને અપૂર્ણાંક કેવો મળે છે તો કે 2 ના છેદમાં 3 મળે છે. 3 નો ગુણાકાર આપણે ઉપર કરવાનો, આનો ગુણાકાર આપણે અહીં કરવાનો. 3 ગુણ્યા x એટલે 3x થાય, 3 ગુણ્યા 3 એટલે 9 થાય, વચ્ચે પ્લસ એટલે પ્લસ. આ બાજુ y ગુણ્યા 2 કરો એટલે 2y થાય, પ્લસ y 2 ગુણ્યા 3 એટલે 2 તારી 6 થાય. x અને y વાળા પદ આગળ રહેવા દેવાના, બાકીના બધા પદને બરાબરની પાછળ નાખી દેવાના. 3x આગળ જ છે, આ 2y ને આગળ લાવો એટલે -2y થઈ જાય, બરાબર 6 તો પાછળ જ છે ને ઓલરેડી, પણ 9 ને આપણે પાછળ જવા દઈએ એટલે -9 થઈ જશે. એટલે અહીં આપણું સમીકરણ બની જશે 3x -2y. 6 - 9 કરો ને તો કેટલા આવે તો કે -3 આવે. તો મિત્રો આ મળી ગયું આપણને સમીકરણ નંબર 2. હવે આ બંને સમીકરણ લખી દઈએ પાછળ અને પછી એનો ઉકેલ મેળવી લઈએ. સમીકરણ પહેલું છે આપણું -x + y બરાબર 4, -x + y બરાબર 4. અને સમીકરણ બીજું આપણને મળ્યું 3x - 2y બરાબર -3. 3x - 2y બરાબર -3.
3. જે પણ સમીકરણ ઇઝી હોય ને એને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો સમીકરણ નંબર ઇઝી લાગી રહ્યું છે મને. તો જુઓ અહીંયા x - x + y બરાબર 4. આમાં આપણે વાયને સૂત્રનો કરતા બનાવીએ તો -x બરાબરની પાછળ જઈને પ્લસ બની જશે. એટલે જો આવું બનશે y બરાબર 4 + x. બસ, તો આ થઈ ગયો આપણો આદેશ. આને અત્યારે સાઈડ પર રાખીએ અને આગળ પાછા જવા દઈએ. હવે જે આપણે આદેશની જે કિંમત ખરી ને એ આપણે ક્યાં મૂકીશું? સમીકરણ નંબર 2 માં મૂકવાની છે. તો સમીકરણ નંબર 2 લખી દઈએ આપણે કે 3x - 2y બરાબર -3. જે જગ્યાએ y છે ત્યાં આપણે y ની કિંમત ગોઠવીશું. તો 3x ના 3x જ રહેશે. 3x ના 3x -2. જે જગ્યાએ y છે ત્યાં મૂકીશું આપણે હવે 4 + x. 4 + x અને પાછળ તો જે છે ને એવું ને એવું જ આવશે, એટલે કે બરાબર -3. હવે આને સોલ્વ કરી દઈએ તો 3x કૌંસની બહાર 2 છે એટલે 2 નો ગુણાકાર 4 સાથે પણ થાય અને 2 નો ગુણાકાર x સાથે પણ થશે. 2 ચોક 8 થાય અને પ્લસ અને આ માઇનસ માઇનસ થાય. 2 × x કરો એટલે 2x થાય, બરાબર અહીંયા -3 આવશે. 3x માંથી 2x ને માઇનસ કરો ને તો માત્ર ને માત્ર x જ આવે અને આ બાજુ બરાબરની પાછળ -3 તો છે જ, -8 છે હવે +8 થઈ જશે. તો x બરાબર -3 + 8. 8 માંથી 3 જાય તો કેટલા વધશે મિત્રો? 5 વધશે. એટલે આપણને x ની કિંમત મળી ગઈ છે. x બરાબર 5, જેને બોક્સમાં આપણે પેક કરી દઈએ છીએ. x ની કિંમત મળી ગઈ છે તો y ની કિંમત મેળવવી આપણા માટે જરાય અઘરી છે નહીં. આપણે ક્યાં તો કે આમાં મૂકી દેવાની કિંમતને. y બરાબર 4 + x. 4 ના 4 રહેવા દેવાના છે. x ની જગ્યાએ 5 મૂકવાના છે. 4 + 5 કરો તો કેટલા આવશે? 9 આવશે. એટલે અહીં આપણને y ની કિંમત પણ મળી જાય છે. y બરાબર 9. હવે આપણે લખીએ, હવે આપણને કયો અપૂર્ણાંક મળે છે? તો હવે મળતો અપૂર્ણાંક બરાબર કયો છે આપણો અપૂર્ણાંક? તો કે x ના છેદમાં y હતો. x ની કિંમત અને y ની કિંમત નાખી દેવાની છે. x ની કિંમત છે 5 અને y ની કિંમત છે 9. તો મિત્રો આ થઈ ગયો આપણો જવાબ. આ થઈ ગયો આપણો જવાબ કે 5/9 એ આપણો અપૂર્ણાંક બને છે. તો મિત્રો આ હતા આપણા સ્વાધ્યાય 3.2 ના તમામે તમામ દાખલાઓ, જે આપણે ખૂબ જ મિત્રો મસ્ત રીતે પૂરા કરાવેલા છે. ખૂબ જ જોરદાર રીતે પૂરા કરાવેલા છે. મિત્રો ખાસ તમે આની પ્રેક્ટિસ કરી લેજો. તમને આ દાખલાઓ ખરેખર ખૂબ જ હેલ્પફુલ સાબિત થશે. તમે મને યાદ કરશો કે ના જયેશ સરે કરાવ્યા હતા અને આજે અમને ખૂબ જ હેલ્પફુલ થઈ રહ્યા છે, અમને ખૂબ જ ફાયદાકારક થઈ રહ્યા છે. તો ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર નવા આવી રહ્યા છે, નવા આવી ગયા છે, વિડીયોને પહેલી જ વાર જોઈ રહ્યા છે, તો મિત્રો ખાસ વિડીયોને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક કરી દેજો. કોમેન્ટ જરૂરથી કરજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો અને સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો.